ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાન અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાસુમન અપાયા. દેશના મહાન અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થતા દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાવશે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કાર્યાલયને મંગળવારે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. તેની તસવીરને ફૂલહાર અર્પણ કરી દેશ માટે તેમણે આપેલા મહામૂલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. સાથે દુનિયામાં ભારતને આર્થિક ક્ષેત્રે ઉન્નત કરવા તેઓએ કરેલા કાર્યોને બિરદાવી અને સ્મરણાંજલિ અપાઈ હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, પ્રવક્તા નાજુ ફળવાલા, વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનની આર્થિક દ્રષ્ટિએ મજબૂત નીંવ મૂકનાર અને આજે ઉદારીકરણ નીતિને લઈને આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ દેશ બનાવી અને વિશ્વના વેપારમાં આખા વિશ્વમાં નામ રોશન કરનાર એવા ભારતનું એવા પ્રાઇમ મિનિસ્ટર આજે વડાપ્રધાન આપણી વચ્ચે નથી એવા મનમોહનસિંહજીને આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ શહેર કોંગ્રેસ સમિતિ વતી તમામ આગેવાનો વતી એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. આવી પડેલા દુઃખને એમના પરિવારજનોને ભગવાન સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના સાથે આજે અમારા કોંગ્રેસ પરિવાર ભરૂચ તરફથી એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.